ચોમાસા પહેલા જ નવસારી શહેર ભુવા નગરી તરીકે ઓળખાતું છે અને હવે ફરી જ્યારે સ્ટેશન વિસ્તારમાં ભુવા પડ્યા હતા ત્યારે નવસારી શહેર સ્ટેશન જલાલપુર ભુવા નગરી તરીકે ઓળખાતું હતું. હવે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ નવસારી શહેર ભુવા નગરી તરીકે ઓળખાઈ રહ્યું છે. ત્યારે ટાટા સ્કૂલ થી લઈને જે વીરાવળ સુધીનો માર્ગ છે ત્યાં રોડનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું. તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. આ એક ભુવો ભરવા માટે કોન્ટ્રાક્ટર આવ્યા હતા અને ટ્રક થોડીક જ આગળ જાય છે અને ટ્રક નવીનીકરણ રોડ કરવામાં આવેલો જે રોડ છે તેની અંદર ટ્રક ફસાય છે. તમે જોઈ શકો છો અડધા ઉપર ટાયર ટ્રક ના ટાયર ફસાઈ ગયા છે અને મસ્ત મોટા ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ ચૂકી છે. ત્યારે વિકાસે કેવો વેગ પકડ્યો છે તે આપણે સીધા જ નવસારી શહેરના વોર્ડ નંબર 4 ના આસિફભાઈ જે બરોડાવાળા છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આસિફભાઈ, નવસારી શહેરની અંદર મહાનગરપાલિકા થયું છે, વોર્ડ નંબર 4 માં તમે ચૂંટાઈને આવ્યા છો, સારા કામ ચાલી રહ્યા છે, પરંતુ સાહેબ આવા કામ શું કહેશો? જે હશે એ તો જે થયું છે એ ખોટું થયેલું છે. પણ હવે એની માટે બી અમે લોકો પૂરા મહાનગરપાલિકાની આખી ટીમ આવી ગઈ. હું પોતે જાતે કોર્પોરેટર તરીકે આવી ગયો છું અને એની વ્યવસ્થા રૂપે જે બી કરવાનું અમે કરી રહ્યા છે. કઈ ચિંતાનો વિષય નથી. ખરેખર આ વસ્તુ જે ન થવી જોઈએ થઈ રહેલી છે એ થોડો અફસોસ બી છે અમને. કરોડો રૂપિયાના પ્રોજેક્ટ અને હજુ તો રોડનું ઉદ્ઘાટન નથી થયું, રોડનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ કરોડો રૂપિયા પ્રજાના ટેક્સના પૈસા હવે ભુવા તરીકે ઓળખાશે, શું કહેશો? ના, એની ખાસ સ્પેશિયલ કમિશનર સાહેબ અને અમારા મેયરશ્રી ને એના માટે ખાસ હું મારા વોર્ડમાં કામ થયેલું છે એટલે અમે લોકો બી ચિંતિત છીએ અને અમે બી એના માટે ખાસ તપાસ સમિતિ બેહાડીશું અને એનો નિકાલ કરવાની પૂરી કોશિશ કરીશું. તો ચોક્કસ કહી શકાય કે યોગ્ય નિકાલ કરવાની વાત કરવામાં આવી છે. ત્યારે આ જ વિસ્તારના પિયુષભાઈ પટેલ કરીને છે, તેમની સાથે બી વાત કરવાનો પ્રયત્ન કર્યો. પિયુષભાઈ બોલવા માટે ના પાડી રહ્યા છે. શું કારણ છે તે તો એમને જ ખબર, પરંતુ નવસારી શહેરની અંદર ભ્રષ્ટાચારે વેગ પકડ્યો હોય અને ભૂવા ધૂણવાની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ચોમાસા પહેલા ભૂવા પડવાની શરૂઆત થઈ છે. ત્યારે એક માને એક પછી એક ભૂવા પડવાની શરૂઆત થતા જ નવસારી શહેરની અંદર એક કહેવાય ને કે ભ્રષ્ટાચાર અને પૈસાનો વ્યય થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે એક આપણા નવા નિયુક્ત કોર્પોરેટર છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, આ વિસ્તારના તમે છો, તમે ચૂંટાઈને આવ્યા છો, દેખરેખ રાખો છો, ચાલો સારી બાબત છે, દેખરેખ રાખો છો, પરંતુ ભૂવા પછી ભૂવા પડે છે, શું કહેશો તમે? હવે એનું કંઈક તો કરવું પડશે ને, કારણ કે ચોમાસું આવે તે પહેલા જો આ થતું હોય તો આપણે એના માટે કંઈક તો કરવું પડશે. તો ચોક્કસપણે કહી શકાય કે નવસારી મહાનગરપાલિકા દ્વારા જે રોડ નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક ભૂવો પૂરવા જતા ટ્રક થોડીક આગળ જઈ અને ફરી બીજા ખાડામાં પડી છે અને જે રોડ નવું નિર્મિત રોડ બનાવવામાં આવ્યો છે, કરોડોના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો છે, તેનું ભ્રષ્ટાચારના સીધા જ પોલ ખુલવા પામી છે. મિનેસલર્સ પકડે ન્યૂઝ, નવસારી.